એક માજી હતા, એક ઘરની અંદર આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે કે ત્યારે લાઇટનો આવો પ્રબંધ નહીં હતો, તો એ ઘરકામ કરતા હતા, ખેતર મજૂરી કરીને પોતાનું જીવન યાપન કરતા હતા. તો એ સમયે રાત્રે આવીને માજી એક કપડામાં સિલાઈ કરતા ને એની સોય ખોવાણી. હવે સોય ખોવાણી એટલે માજીએ સાંભળેલું કે જે અંધારામાં ખોવાણેલું હોય એ અંજવાળામાં મળે. તો હવે માજી ઘરમાંથી બહાર આવ્યા, જોયું તો અંજવાળું સરકારી લાઇટનું હતું, ત્યાં શોધવા લાગે છે અને ગામના લોકો પણ ભેગા થાય છે, માજીને મદદ કરે છે. એમાં એક વ્યક્તિ સમજદાર આવ્યો અને કહેવા લાગ્યો, ભાઈ આ બધું તમે શું કરી રહ્યા છો? તો કે ભાઈ આ માજીને મદદ કરાવી રહ્યા છે, માજીની સોય ખોવાણેલી છે. તો એમને માજીને એ સોય ગોતવા માટે પ્રયાસ નહીં કર્યો, પણ માજી પાસે જઈને કીધું કે માજી પહેલાં એ બતાવો તમારી સોય ખોવાણી ક્યાં છે? તો માજી કહેવા લાગ્યા કે મારી સોય મારા ઘરની અંદર ખોવાણેલી છે. ત્યારે પેલો ભાઈ કહેવા લાગ્યો, માજી જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં જ મળશે, અહીંયા તમે કદાચ આખી જિંદગીભર ખોદશો તો પણ એ તમારી સોય નહીં મળે. ત્યારે માજીને ઘરની અંદર લઈ જાય છે, ત્યાં દીપક પ્રગટાવે છે, તો ત્યાં સોયને પ્રાપ્ત કરે. તો કહેવાનો ભાવાર્થ કે જે વસ્તુ જ્યાં છે ત્યાં આપણે શોધવી પડશે. આજનો માનવ કે છે હિમાલય અને પર્વતોની અંદર, કંદરાઓની અંદર જઈ અને સુખ શાંતિ, આજે શહેરના લોકો વનની અંદર જાય છે, કોઈ જંગલની અંદર જાય છે કે આપણને શાંતિ મળે. ગામડાના લોકો શહેરની અંદર આવીને શાંતિ માટેના પ્રયાસો કરે. પણ વાસ્તવમાં સુખ ક્યાં છે? તો સંતો કહે છે અસલી સુખ માનવના હૃદયની અંદર છુપાયેલું છે. એટલા માટે સંતો કહે છે કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે જ્ઞાન સતગુરુથી એનો બોધ ઊંડો છે. કે એ ગુપ્ત ભેદ છે અને ગુપ્ત ભેદને મેળવવા માટે કોઈ એવા તત્વવેતા યાની કે જે જાણકાર છે એની પાસે આપણે જઈએ તો ખરેખર જાણવા માટે આપણે અનુભવીને જ ગોતવા પડશે, જેને એ ભેદની ખબર છે. ભેદ વગરનો માણસ ભટક્યા કરે છે. એટલા માટે ભેદી એટલે કીધું જો ભેદી લીજીએ સાથ, કે એવો ભેદી એટલે જાણકાર જો માણસ મળી જાય તો જ આપણે એ વસ્તુને મેળવી શકીએ છીએ. તો એટલા માટે આપણા સંતો કહે છે જાણવા માટે આપણે બહાર નહીં પણ અંતર્મુખી બનવું પડશે. અને અંતર્મુખી જીવ ક્યારે બને? કે જ્યારે કોઈ અંતરનો રસ્તો બતાવે. કારણ કે બે રસ્તા છે, એક ભૌતિક જગત અને એક આધ્યાત્મિક જગત. આધ્યાત્મિક જગત સૂક્ષ્મ માર્ગ છે અને સૂક્ષ્મ માર્ગમાં જવા માટે કોઈ સૂક્ષ્મ તત્વવેતા સદગુરુ મળે તો આપણને એ માર્ગનું જ્ઞાન બતાવે. એટલા માટે સંતો આપણને કહે છે કે આ જ્ઞાન એક એ પ્રકારની કે છે એક ધારા છે અને એ ધારામાં આપણા મનને જોડવામાં આવે તો જ આપણે એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ. કારણ કે આ વસ્તુ કોઈ સામાન્ય નથી કે ગમે તે રીતે માણસ એને મેળવી શકે. એના માટે ઋષિ મુનિઓએ હજારો વર્ષ તપ કર્યું, છતાં પણ ત્યાં કે છે પહોંચી ન શક્યા. એ સદગુરુના આશીર્વાદથી, સદગુરુના સાનિધ્યમાં બેસીને જીવ પલમાં પણ ત્યાં પહોંચી શકે. કારણ કે ગુરુ મહારાજની એક એવી શક્તિ હોય છે કે જીવને ત્યાં પહોંચવાનો એ સત્યનો માર્ગ બતાવે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે જીવનની અંદર જે જાણવાનું છે એ કે છે બાકી રહી જાય છે ને બીજે આપણે દોડ લગાવીએ છીએ. પણ સંતો આપણને એ વાતની શીખ આપે છે કે આપણા અંતર જગતની અંદર પ્રવેશ કરવા માટે એ સૂક્ષ્મ માર્ગને આપણે શોધવો પડશે. અને આપમેળે નહીં પણ સહાયક સદગુરુ મળે, સહાયક કે છે જ્ઞાની પુરુષ મળે. તો આપણે દિશાને મેળવવા માટે હમણાં જ કે છે ઋષિમુનિઓ સંતોના ઉદાહરણો આપણે સાંભળીએ છીએ. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અનેક પ્રકારે માનવ પ્રયાસો કરે છતાં ત્યાં પહોંચી વળતો નથી. કેમ? કે એના માટે જીવને કે છે સ્વયં કર્મ કરવું પડે છે. પણ સુન સમજહી જન મુદિત મન, વિવેકપૂર્ણ વિચાર કરવામાં આવે તો જ આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. એટલા માટે સંતો એ વિવેક, કઈ વિવેક? બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. કે એ બધું જ જ્ઞાન સંતોના સાનિધ્યમાં, સદગુરુના સાનિધ્યમાં મળે. પણ સંતો એમ કહે છે જો તમારે સત્યને શોધવું છે તો તમારા હૃદયની અંદર તમે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો, કે એ ખજાનો હૃદયની અંદર છે તો આપણે મેળવીશું કઈ રીતે? કારણ કે ત્યાં કોઈ આ શરીર કામ નહીં કરે, પણ શરીરના માધ્યમથી કે છે ચિત્ત વૃત્તિને નિરોધ કરવામાં આવે. અંતર જગતમાં
કેન્દ્રિત કરવામાં આવે. તો એના માટે સંતો મહાપુરુષો આપણને એક કહે છે માધ્યમ બતાવે છે. આજે માનવ એ તરફ જવા માટે પ્રયાસ નથી કરતો અને એ વિવેકથી વિચાર પણ નથી કરતો કે આપણે જીવનમાં શું મેળવવાનું છે. તો એ સત્યને જાણવા માટે કહે છે સદગુરુની સાનિધ્ય, પરમાત્માના જ્ઞાનને, સાધનાને મેળવીને જીવ એ પ્રાપ્ત કરી શકે. એટલા માટે સંતો એની કહે છે સદુકડી ભાષામાં કહે છે કે આ જે માનવ છે એ આજે બહાર ભટકી રહ્યો છે. તો સંતે એક ભજનની અંદર પણ બહુ સુંદર બતાવ્યું છે કે તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે सारे कर्मों को देखे और दिखाए, तोरा मन दर्पण कहलाए, तोरा मन दर्पण कहलाए. કે આપણું આ એક મન પણ દર્પણ છે. જેમ કાચની અંદર આપણો ચહેરો દેખાય છે એમ મન આપણા સંસ્કારોને, કર્મને બતાવે છે કે મન હી દેવતા, મન હી ઈશ્વર. મનથી મોટું કોઈ નથી. મન માણસને ધારે તો સ્વર્ગની અંદર પણ લઈ જઈ શકે ને મન જ માણસને નરકની ઓર લઈ જાય છે. તો આ મનને કહે છે આપણે કઈ દિશામાં વાળવાનું છે? તો કીધું કે મનને અંતઃકરણની અંદર એ કેન્દ્રમાં આપણે સ્થાપિત કરવું પડશે. અને કેન્દ્રમાં સ્થાપિત કરવા માટે શું કરવું પડે? એના માટે योग साधन हर जगह मौजूद है लेकिन नजर आता नहीं, योग साधन के बिना कोई उसे पाता नहीं. કે યોગ સાધનના માધ્યમથી જ આપણે આપણા મનને વાળી શકીએ છીએ. મન મનુષ્ય કારણમ બંધન મોક્ષ. મન બંધન અને મુક્તિનું કારણ છે. એ જ મન માણસને સુખ પણ કરાવે, એ જ માણસ ફજેતી પણ કરાવે છે. તો એ મનને આપણે સ્થિર કરવા માટેની જે યોગ સાધના છે એ સદગુરુ મહારાજના સાનિધ્યમાં મેળવી શકીએ. સદગુરુ મહારાજજી એક એવી કહે છે ટેકનિક બતાવે છે, એવી સાધના બતાવે છે કે મન કહે છે બધા કામ કરતા કરતા, જેને આપણે ગીતામાં રાજયોગ કહેવામાં આવ્યો છે કે રાજ વિદ્યા રાજગૃહમ પવિત્રમ મુદમતમ, કે એ પવિત્ર છે, કરવામાં સરળ અને સુગમ છે. કારણ કે એ વિદ્યા કોઈ એટલી જટિલ નથી કે સામાન્ય માણસ ન કરી શકે. એ દરેક વ્યક્તિ કરવામાં સક્ષમ છે અને દરેક વ્યક્તિ એ વિદ્યાને પ્રાપ્ત કરી શકે. પણ એ વિદ્યા કહે છે પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ સમર્પણ કરવું પડે છે. સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે હે અર્જુન તું બધાનું સાનિધ્ય છોડીને કેવલ મારી શરણાગત થઈ જા, તો હું તને બધા જ પાપોથી મુક્ત કરીને હું તને એ તારા લક્ષ્ય સુધી પહોંચાડી દઈશ. તો ભગવાને કેટલી સરસ વાત બતાવી, સરળ વાત બતાવી. સરખો રહે સંસારમાં મન રાખે મારે પાસ, માયામાં લેપાય નહીં અને જાણું મારો દાસ. કે સંસારના બધા કામ કરતા કરતા પણ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. અર્જુને તો લડાઈ પણ કરી અને ભગવાનનું ભજન પણ કર્યું. તો લડાઈ કરવી એ બહુ કઠિન વાત છે. આજે સંસારના લોકો એમ કહે છે અમારે આ સંસારી વ્યવહાર કરવા કે ભગવાનની ભક્તિ કરવી. પણ અર્જુને તો યુદ્ધ પણ કર્યું, શરીરની રક્ષા પણ કરી અને ભગવાનનું ભજન પણ કર્યું. તો એને કઈ સાધના કરી? તો એ સાધના એટલી સરળ છે અને સુગમ છે. પણ એ સરળ સાધનાને મેળવવા માટે વ્યક્તિએ સમર્પણ થવું પડે છે. સદગુરુના સાનિધ્યની અંદર વ્યક્તિએ સમર્પણ કરવું પડે. અને સમર્પણ જ્યારે જીવ પોતાના કહે છે ઈષ્ટદેવના ચરણોમાં લાગી જાય છે પછી કોઈ કાર્ય અસંભવ નથી, બધા કાર્ય સરળ બની જાય છે. પણ એના માટે લગન હોવી જોઈએ. કારણ કે લગન જ્યારે વ્યક્તિની તીવ્ર બને છે, એકનિષ્ઠ બને છે, તો અઘરામાં અઘરું કાર્ય પણ સરળ થઈ જાય છે. એટલે કીધું મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા. મનુષ્ય યત્ન કરે તો પરમાત્માની કૃપા એના ઉપર જરૂર થાય છે. તો એ કૃપાના પાત્ર બનવા માટે જ આપણને કે છે આ એક માનવ જીવન મળ્યું છે કર્મ કરવા માટે. કારણ કે આ કર્મ પ્રધાન માનવ દેહ છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરીએ તો તસફલ ચાકા. આ જીવનમાં કોઈ કાર્ય અસંભવ નથી. આપણે દરેક કાર્યને સક્ષમ બનાવી શકીએ છીએ. પણ એના માટે આપણે જીવનની અંદર કે દૃઢ નિશ્ચય કરવો પડે છે. અને જે નિશ્ચયાત્મક બુદ્ધિ દ્વારા જે કાર્ય કરે છે તો એ જીવનમાં સફળતાને મેળવે છે. બાકી તો આપણે જો વિચાર કરીશું કે આપણાથી કશું થશે નહીં, આપણે કંઈ કરી નહીં શકીએ, તો ખરેખર એ
માનવની ભૂલ છે, માનવ સૃષ્ટિનો સરતાજ છે. માનવ જે છે એ ધારે તો મોટામાં મોટું કાર્ય પણ આસાન કરી દે છે, કારણ કે માનવની અંદર એટલી ક્ષમતા છે. આજે આપણે જોઈએ છે વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું, ચંદ્ર સુધી પહોંચી ગયો, મંગળ સુધી પહોંચી ગયા, ધરતીની નીચે શું ખજાનો છે એ પણ જાણી લીધો. કેમ કે માનવની પાસે એટલું ક્ષમતા છે, એટલી કર્મ કરવાની શક્તિ છે. તો એ જ શક્તિને જો આપણે અંતર જગતમાં લગાવવામાં આવે તો માનવ પરમાત્માને પણ પ્રગટ કરી શકે. આજે લોકો એમ કહે છે કે આ ભગવાનને મેળવાય તો બહુ કઠિન વાત છે, કોઈ ભગવાનને મેળવી ન શકે આ કલયુગની અંદર. પણ આપણે જોઈએ છીએ કલયુગની અંદર જ જે ભક્તોના ઇતિહાસો છે એ આપણી સામે છે. કલયુગની અંદર કેટલા ભક્તો થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થયા, કબીર સાહેબ થયા, ધના ભગત થયા, પીપા ભગત થયા. કેટલાય સંતોના ઇતિહાસો આ કલિકાલની અંદર જેને ભગવાનની ભક્તિ કરીને ભગવાનની પ્રાપ્તિ પણ કરી. તો કલયુગમાં કહે છે કોઈ એવું, આમ તો જોઈએ તો કલયુગની અંદર ભક્તિ બહુ સરળ છે, આસાન છે. કે પહેલાના સમયની અંદર લોકો કેટલા હજારો વર્ષ તપ કરતા હતા ત્યારે ભગવાનની પ્રાપ્તિ થતી, અને કલયુગની અંદર તો કહે છે બહુ સહજ ભક્તિ બતાવી છે. કલયુગ સમયુગ આન નહીં, જોનર કરે વિશ્વાસ. કે કલયુગ જેવો તો કોઈ યુગ નથી કે માણસ આસાનીથી ભગવાનને મેળવી શકે. પહેલાં તો કેટલી તપસ્યાઓ બાદ, કેટલી સેવા કર્યા પછી આપણે ઇતિહાસો જોઈએ છીએ કે લોકોએ કેટલા વર્ષો સુધી સેવા કરી પછી એ જ્ઞાનના અધિકારી બન્યા. આજે કલિકાલની અંદર એટલે કીધું કે કલયુગ એટલો સરળ યુગ છે કે વ્યક્તિ થોડી સાધના કરે, થોડું કહે છે સંતોનું સાનિધ્ય મેળવે તોય ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. કારણ કે કલયુગની અંદર આપણા જે ભવિષ્ય આગળના જે સંતો ને ભક્તો થયા એમને કલયુગના ભક્તો માટે રાહત આપી દીધી કે ભગવાન કલયુગની અંદર કોઈની આવી વિશેષ કસોટી નહીં કરતા, કારણ કે કલયુગ નાજુક છે. થોડી ઘણી ભક્તિથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. તો આજે માનવ જો કરવા ધારે તો એ સરળ ભક્તિને મેળવી શકે છે, આસાન. કારણ કે બધાએ આપણને કન્સેશન આપ્યું છે કે તમે ભાઈ સહેલાઈથી ભક્તિ કરો. એટલે કીધું કલયુગ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરઈ પાર. કલયુગમાં કેવલ નામનો જ આધાર છે, અને એ નામ સ્મરણ માત્રથી જીવ ભવસાગરને તરી જાય એટલો સહજ બનાવી દીધો આ યુગની અંદર. ભક્તિ ભગવાનના ભક્તને એટલી કહે છે એટલી એને રાહત આપી દીધી કે આપણે સહેલાઈથી ભગવાનનું ભજન કરીને ભવસાગર તરી શકીએ છીએ. કારણ કે ભગવાનના નામની અંદર જ એવી તાકાત છે કે એમાં 4 વેદ ને 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, બધાનો સાર નામ છે. તમે કોઈ પણ શાસ્ત્રને વાંચો તો છેલ્લે નામની મહિમા આવશે. કારણ કે નામ એક એવું છે કે બધાનું મૂળ છે. નામથી આખા જગતની ઉત્પત્તિ થઈ, 4 વેદની રચના પણ નામ દ્વારા સ્થાપિત થઈ છે. તો કીધું કે નામની અંદર તો કે છે આખું બ્રહ્માંડ ટકેલું છે. આખી કે છે શબ્દ હિ ધરતી, શબ્દ હિ આકાશ, શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ, સગલી સૃષ્ટિ નામ કે આ છે નાનક શબ્દ ઘટાઘટ. કે એ જ શબ્દ આખા સંસારને ચલાવે છે. એ જ શબ્દ માનવની અંદર વ્યાપક છે, પણ એ તત્વ રૂપે બિરાજમાન છે. તો આપણે એ નામને પ્રગટ કરવાનું છે. નામ તો બધાની અંદર છે, પણ એ નામને પ્રગટ કોણ કરી શકે? કે નામની સાધના કરવામાં આવે, એની કે છે સાધનાથી એ નામ પ્રગટ થાય. જેવી રીતે એક બીજ હોય, બીજ સૂક્ષ્મ હોય, પણ એમાંથી જો વૃક્ષ બનાવવું હોય તો શું કરવું પડે? તો એને બીજને ધરતીમાં રોપણ કરવામાં આવે, એમાં ખાતર અને પાણીથી એ બીજમાંથી એક અંકુર બની અને વૃક્ષ બનીને એક મોટું કે છે ઝાડ બની જાય છે. ઠીક એવી રીતે એ સૂક્ષ્મ વસ્તુને પ્રગટ કરવામાં આવી, એવી જ રીતે આપણી અંદર પણ એ ચેતના છે એ સૂક્ષ્મ અવસ્થાની અંદર, સુષુપ્ત અવસ્થાની અંદર કે છે સ્થિર છે. પણ એ સાધના દ્વારા એને આપણે, એટલે કીધું હર જગહ મौजूद है लेकिन नजर आता नहीं, યોગ સાધન કે બિના કોઈ ઉસે પાતા નહીં. કે યોગ સાધનના માધ્યમથી એને આપણે મેળવી શકીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે. બધાને ખબર છે કે દૂધમાં ઘી છે, પણ ખાલી માનવાથી ઘી પ્રાપ્ત થતું નથી. પણ ઘીને મેળવવા માટે આપણે શું કરવું પડે છે કે એનું મંથન કરવું પડે. દૂધને ગરમ કરી ઠંડુ કરીને એમાં મેળવણ નાખવામાં આવે, આપણે જામણ કહીએ છીએ. પછી દહીં બને અને દહીંને વલોવવામાં આવે, એનું મંથન થાય, અને મંથન થયા પછી માખણ આવે,
અને માખણ ગરમ થયા પછી એ ઘી બને છે। ઠીક એવી રીતે કીધું જીમી દૂધ કે મથન સે મિલતા હે ઘી જતન સે તેમી ધ્યાન કી લગન સે પરિબ્રહ્મ કો નિવારા, કે જેમ દૂધનું મંથનથી જ ઘી મળે છે એમ આપણી અંદર એ સૂક્ષ્મ ચેતનાને સાધનાના માધ્યમથી મંથન કરવામાં આવે। આપણી અંદર એક મંથની છે જે શ્વાસો કી કર સ્મરણી અજંપા કા કર જાપ તેરે અંદર હે હંસ આપ ही आप, કે તારી અંદર એ પરમાત્માના નામની શક્તિ છે, એ નામની શક્તિનું જો તું મંથન કરીશ તો એમાંથી આધ્યાત્મિક ઉર્જા એ ચેતના પ્રગટ થાય છે। જેમ માચિસની અંદર અગ્નિ છુપાયેલી હોય પણ તમે ખિસ્સામાં રાખો તો કાંઈ નુકસાન નથી થતું, કેમ કે એ ગુપ્ત છુપાયેલી એ માચિસ ખિસ્સામાં હોય છતાં કાંઈ આપણને નુકસાન ન કરે, પણ એક જ એને ઘસરણ કરવામાં આવે તો એક જ ચિનગારી આખા ગામના ગામ સળગાવી દે, કેમ કે પ્રગટ કરવામાં આવી। એમ આપણી અંદર પણ આજે ચેતના છે પણ એ સુષુપ્ત અવસ્થામાં બેઠેલી છે, અને જ્યારે વ્યક્તિ એ નામને સિદ્ધ કરે છે તો એના કહે છે અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે, જે અશક્ય કાર્ય પણ શક્ય બને છે। ક્યારેક એ નામના સુમરણથી, એટલે કીધું કે સુમરણ સે સુખ હોત હૈ સુમરણ સે દુઃખ જાય, કહે કબીર સાંઈ માય સમાય, કે પછી એ બધા દુઃખોને પાર કરીને પરમ સુખને પરમ તત્વને પ્રાપ્ત કરીને અખંડ આનંદને પામે છે। આજે માનવ આનંદને શોધી રહ્યો છે પણ એ ક્ષણિક આનંદને સ્થાયી આનંદ સમજે છે, પણ એ ક્ષણિક આનંદ એ થોડી વાર માટે મળે છે, પણ જે અખંડ આનંદ છે એને મેળવ્યા પછી બીજી કોઈ ચાહત રહેતી નથી। બાકી તો સંસારની ચાહના એવી છે કે એક મળ્યું તો પછી બીજી 10 ઈચ્છા પૂરી જાગૃત થાય, હવે 10 પૂરી કરી લે ત્યાં પછી 100 બીજી જાગૃત થાય। એટલે કીધું કે આ ડાયની ઈચ્છા છે કોઈ દિવસ સમાપ્ત થતી નથી। એટલે કીધું ને ચાહ પૈસો સે આનો में जाने लगी, चाह आनो से रुपयों में जाने लगी, चाह रुपयों से कोठी बनाने लगी, चाह कोठी में फिर मोटर बुलाने लगी, चाह मोटर होटल ले जाने लगी, चाह न जाने क्या क्या कराने लगी, चाह न जाने क्या क्या कैसे दिखाने लगी, लेकिन चाह पीली जिन्होंने पीले पड़े, चाह छोड़ी जिन्हों रंगीले हुए, चाह दिल से लगी तो दिल जरा हो गया, लेकिन चाह प्रभु से लगी, चाह हरि से लगी तो दिल हरा हो गया। કહેવાનો મતલબ કે એ જ ઈચ્છાને જો ઈશ્વર સાથે જોડવામાં આવે તો એ તમને પરમ સુખની પ્રાપ્તિ કરાવી દે છે। તો આજે માનવને જોઈએ શું, બધાને તમે પૂછો તો એ જ કહે છે ભાઈ અમારે સુખ જોઈએ, અમારે શાંતિ જોઈએ, પણ સંતો એ જ કહે છે કે ભાઈ એ સાચું સુખ આપણા માનવના હૃદયમાં છુપાયેલું છે। તો સંતો એટલા માટે જ કહે છે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તો એ ખજાનાને પ્રગટ કરી આપણે આપણા માનવ જીવનને સાર્થક બનાવવું જોઈએ। પણ હવે પ્રશ્ન એ છે કે ભાઈ એ ખજાનો મળશે કઈ રીતે ને ક્યાં મળશે, કારણ કે ખજાનો છે પણ એની વિધિની ખબર ન હોય, આપણી પાસે ચાવી ન હોય તો, એટલે કીધું કે આ વસ્તુ બધાની પાસે છે પણ ચાવી જે છે એ સદગુરુના હાથે છે। સદગુરુ એટલે કીધું કે સદગુરુ કેરી કરી લે ચાવી, ખુલે બ્રહ્મના તાળા, ઈરે તાળા ગુરુ ગમશે, ખુલે તો ઘટ ભીતર અંજવાળા, કે એ સદગુરુ જો જ્ઞાન રૂપી ચાવી આપે તો આપણા બધા જ બ્રહ્મના તાળા છે એ ખુલી જાય છે, અને આપણે કે છે એ અખંડ સુખને માણી શકીએ છીએ। કારણ કે એ પરમાત્માના નામની અંદર જ બધું છુપાયેલું છે, પણ નામ કોની પાસે મળે છે? નામી પાસે। તો નામી કોણ છે? સદગુરુ મહારાજ એ નામી છે, અને જ્યારે સાચા સદગુરુ મહારાજ જીવને મળે છે તો એ નામનો બોધ કરાવે છે। પણ નામના પણ અલગ અલગ પ્રકાર છે। એક નામ એવું છે કે જે મૌખિક જપવામાં આવે છે, કે જેને આપણે શબ્દો દ્વારા વ્યક્ત કરીએ છીએ, પણ એક નામ એવું છે કે જે શબ્દથી પર છે। એ કે છે આ જે ગુણવાચક નામ છે એ શબ્દની અંદર આપણે વર્ણન કરીએ છીએ, પણ ભગવાનનું એક એવું નામ છે કે જેનો શબ્દ ઉચ્ચારણ થતો નથી, પણ એ સ્વયં કે છે શક્તિ, એ નામ સ્વયં શક્તિ સ્વરૂપે છે। એનો કોઈ શબ્દ એની વ્યાખ્યા ન કરી શકે। આપણે ભોજનની વ્યાખ્યા શબ્દોથી કરીએ પણ એ શબ્દથી આપણી ભૂખ મટતી નથી। વ્યાખ્યા ભોજનની જ કરીએ છીએ છતાં આપણી ભૂખ ન મટે, કેમ કે શબ્દ અલગ છે અને એ વસ્તુ અલગ છે। જેમ પાણી બોલીશું તો આપણી તરસ નહીં મટે, પછી તમે ઇંગ્લિશમાં બોલો, ઘણા લોકો પાણીને જલ કહેતા હોય, કોઈ વોટર કહે, કોઈ કહે છે અનેક પ્રકારે, જેવી ભાષા પ્રમાણે શબ્દનો આપણે ઉપયોગ કરીએ, પણ આ બધા શબ્દ બોલવા છતાં વ્યક્તિની તરસ મટતી નથી, પ્યાસ બુજાતી નથી। કેમ
કે એ ખાલી વ્યાખ્યા કરી પણ વસ્તુ હજી મળી નથી. એમ આજે આપણે નામની ચર્ચા કરીએ છીએ, શબ્દની ચર્ચા કરીએ છીએ, પણ વાસ્તવમાં શબ્દ બોલવાનો વિષય નથી, એ અનુભૂતિનો વિષય છે. એટલે એ અનુભવયુક્ત જ્ઞાન સમયના તત્વદર્શી મહાપુરુષ કરાવે છે. તો આજના સમયની અંદર પણ એ સમયના તત્વદર્શી મહાપુરુષ સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ એ આહવાન કરે છે કે આજની જનતા એ સત્યને જાણે, એ જ્ઞાનને જાણે, એ ભગવાનના નામને જાણે. એ નામ કયું છે? જે નામને કે છે હનુમાનજીએ જાણ્યું, જે નામને મીરાબાઈએ જાણ્યું, જે નામને કે છે રવિદાસજી પાસેથી મીરાબાઈને એ જ્ઞાન પ્રાપ્ત થયું. તો કહેવાનો મતલબ કે એ નામ જ આ સંસારનો આધાર છે. નામ જ કે છે માનવની અંદર રમણ કરી રહ્યું છે. એ જે સત્તા આપણે જેને પરમ શક્તિ કહીએ છીએ, તો એ શક્તિ નીકળી જાય તો આ શરીર કે છે એકદમ શક્તિ વિહીન બની જાય, યાની કે હરકત બધી સમાપ્ત થઈ જાય. તો એ નામની અંદર તાકાત છે કે આખા સંસારને એ શક્તિમાન રાખે છે અને આપણને પણ એ બળ આપે છે. આપણી અંદરથી એ સ્પંદન છે, એ વાઇબ્રેશન જો નીકળી જાય તો માણસ એ વાઇબ્રેશન વિહીન બની જાય છે. યાની નામ વિહીન તો આ શરીર મળદું કહેવામાં આવે છે, જેને આપણે જડ કહીએ છીએ. જળની અંદર કોઈ કે છે હરકત નથી હોતી. એમ આપણી અંદર શબ્દ બ્રહ્મ નીકળી જાય તો આ શરીર એક જળ બની જાય છે. તો એ શબ્દ બ્રહ્મને મેળવવા માટે કોઈ શબ્દને જાણકાર શબ્દ વેતા, યાની કે સમયના સદગુરુ. એટલે કીધું સમયની 3 વસ્તુ કામ આવે: સમયના રાજા, સમયના ડોક્ટર અને સમયના સદગુરુ. આપણને કોઈ બીમારી થઈ હોય તો આપણે કોની પાસે જઈશું? આગળના કે છે એવા વૈદ્યો હતા કે જે નાડી તપાસીને તમારો રોગ જાણી જાય, જે લુકમાન વૈદ્ય જેવા, કે એમનું એટલું પ્રખર નામ હતું કે એનું નામ લેવાથી કે છે અડધા રોગ દૂર થઈ જતા હતા. એવા પ્રખર વૈદ્ય હતા. પણ અત્યારે જો આપણને કોઈ રોગ થયો હોય તો આપણે એ વૈદ્યનો ફોટો રાખીશું તો આપણો રોગ દૂર નહીં થાય. કેમ કે સમયના જે વૈદ્ય હોય છે એ જ આપણો રોગ દૂર કરી શકે છે. સમયના ડૉક્ટર વૈદ્ય, સમયના રાજા. હવે પહેલાના ઈમાનદાર વડાપ્રધાન થયા, ઘણા બધા કેટલાય રાજાઓ મહારાજાઓ ધાર્મિક થયા, નીતિમત્તા અને જાણવાવાળા. પણ અત્યારે આપણું કામ કરવું હોય તો આપણે સમયના રાજા પાસે જવું પડે. એમ ઠીક સમયના સદગુરુ, સમયના સદગુરુ દ્વારા જ આપણને જ્ઞાન પ્રાપ્તિ થાય. હવે આગળના મહાપુરુષો થયા, ભગવાન કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપ્યું, પણ આપણે અત્યારે જ્ઞાન મેળવવું હોય તો સમયના મહાપુરુષ. એટલે ભગવાને કીધું કે હું સમય ઉપર આવું છું. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાને ભવતિ ભારત. કે છે હે અર્જુન, જ્યારે જ્યારે અધર્મ થાય છે, લોકો ધર્મના નામે કે છે અધર્મનો સહારો લે છે, એવા સમયે હું જ્ઞાન આપવા માટે, ધર્મનું રક્ષા કરવા માટે અને દુષ્ટોનો સંહાર કરવા માટે હું આવું છું. તો એ મહાપુરુષ જ જીવને જ્ઞાન બતાવી શકે, જે સમર્થ હોય, જે સક્ષમ હોય, એ જ આપણને એ જ્ઞાન આપી શકે. તો સમયના સદગુરુની બલિહારી હોય છે. એટલા માટે આપણે પણ એવા કોઈ સમયના તત્વદર્શી પાસે જઈને પૂછીએ કે મને આત્માનું જ્ઞાન તમે બતાવો. હવે આત્મજ્ઞાનને જાણવા માટે આત્મતત્વદર્શી સદગુરુની ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે તત્વિધિ પ્રણિપાતે પરિપ્રશ્નેન સેવ્યા ઉપદક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનેના તત્વદર્શી. કે હે અર્જુન, તું તત્વદર્શીના ચરણોમાં જા અને એમને દંડવત પ્રણામ કરી એમના ચરણોમાં સમર્પિત થઈ અને તું એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. તો અત્યારે પણ આપણે કોઈ એવા સમર્થ સમયના તત્વદર્શી મહાપુરુષ મળી જાય, એ જ્ઞાનને મેળવી આપણે માનવ જીવનને સફળ બનાવી શકીએ છીએ અને આપણા માનવ જીવનને સાર્થક બનાવી શકીએ છીએ. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય.